માતાજી, જય મા કરણી, જય રાજપૂતાના। કરણી સેનાના પ્રદેશ પ્રમુખ તરીકે હંમેશા અને કરણી સેના પ્રદેશ સમિતિ અને હંમેશા અમારા સંગઠને 18 વરણ 36 કોમની વાત કરી છે, હિન્દુત્વની વાત કરી છે, રાષ્ટ્રવાદની વાત કરી છે। જાતિવાદમાં અમે ક્યારેય બિલીવ કરતા નથી અને નહીં કરવાના, પરંતુ આજે જ્યારે જોઈ રહ્યા છીએ કે છેલ્લા થોડા ટાઈમથી લોકો જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે। આંદોલન વખતની વાત હોય કે હમણાં ગોંડલની વાત હોય, અમુક લોકો આપણા સમાજને ટાર્ગેટ કરી રહ્યા, આપણા સમાજના દીકરાઓ હોય કે આગેવાનો હોય એમને ટાર્ગેટ કરીને મન ફાવે એવા નિવેદનો આપે છે, મન ફાવે એવી બધી વાતો કરે છે, મન ફાવે એવું વર્તન કરે છે। આ ખરેખર યોગ્ય નથી અને સહન કરવાના લાયક પણ નથી। એટલે ખાસ કરીને એક વાત ચોક્કસ કહી દઈએ કે ગોંડલની જે ઘટના છે એ બે વ્યક્તિઓની આપસની ઘટના છે। એમાં કોઈ સમાજે, કોઈ જાતિએ, કોઈ સમુદાયે કે કોઈ પાર્ટીએ કે કોઈ અન્ય સંગઠન કે અન્ય કોઈએ રસ લેવાની જરૂર ના હોય। અને જો તમે જાતિવાદની વાત કરતા હોય, સંગઠનની વાત કરતા હોય કે પાર્ટી વિશેષની કંઈ પણ એવી વાતો થતી હોય તો ભાઈ અમે પણ કરણી સેના છીએ, તો અમે પણ પછી એ વાત કરીશું। જે ભાષામાં જે સમજે એ ભાષામાં પછી વાત કરતા અમને પણ આવડે છે। એટલે સમાજમાં જ્યારે આપસમાં સંપ અને સુલેહ હોય ત્યારે આવો ઇન્ટરેસ્ટ ના લેવો જોઈએ। બે વ્યક્તિઓની વાત હોય તો બે વ્યક્તિઓને જે કંઈ છે એમને આપસમાં જોઈ લેવા દો ને। અને નામદાર કોર્ટમાં જ્યારે આ બધી બાબતો છે ત્યારે કોર્ટ ફેસલો કરશે, તમે ફેસલો કરશો। શેર સિંહો જ્યારે શાંત હોય ત્યારે કોઈ બીજા ભસવા માંડશે, એનો મતલબ એવો થયો કે જંગલમાં કોણ શું નક્કી કરશે? ભાઈ શાંત છીએ, પણ એનો મતલબ એવો નથી કે મન ફાવે એવું તમે બોલો ને બફાટો તો સહન કરી લઈએ। થોડા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ, ચલો આમાં નિવેદન નથી આપવું, અમે નક્કી કર્યું હતું, પરંતુ જોયું કે આ તો ભાઈ હદ થઈ ગઈ છે। મન ફાવે એમ અમારા યુવાન, અમારા ભાઈને ગમે તે વાત કરવામાં આવે, અમારા આગેવાનને ગમે તે વાત કરવામાં આવે, ઇવન કે જે લોકપ્રતિનિધિ છે એવા અમારા જે આગેવાન છે મહિલા, એમના વિશે પણ બોલે, તો ભાઈ આવું હવે સહન નહીં થાય। મહેરબાની કરીને જે આજકાલના નવા લોકો જે હાલી નીકળ્યા છે ને, જે વિડીયો બનાવીને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે, પબ્લિસિટી માટે જે સ્ટન્ટ કરી રહ્યા છે, ભાઈ વિડીયો બનાવવાના બંધ કરી દેજો અને આવા ખોટા નિવેદનો આપવાના બંધ કરજો અને આ જાતિવાદને, આ બધી બાબતોને બંધ કરી દેજો। એ બધી જે કંઈ બાબત છે એની રીતે જોઈ લેશે, વચ્ચે એમાં કોઈ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે નહીં। અને જો ઇન્ટરેસ્ટ લેશો અને વાત જાતિવાદની આવશે કે વાત સંગઠનની પાર્ટીઓની આવશે તો ભાઈ સંગઠન અમારું પણ છે। કરણી સેના ને દેશ અને દુનિયા જાણે છે કઈ રીતે શું કરે છે અને શું કરી દેખાડે એમ છે। અમે હંમેશા ફરીથી કહીએ છીએ, 18 વરણ 36 કોમમાં માનીએ છીએ, દરેક સમાજને સાથે લઈને આગળ વધવા માગીએ છીએ। હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ સર્વપ્રથમ છે, પરંતુ જે જાતિવાદના ભાગલા પાડવાવાળા જે તત્વો છે એને ખુલ્લા પાડવાના, એનો પર્દાફાશ કરવાની પણ અમારામાં તાકાત છે અને એ કરીને રહીશું। તો મહેરબાની કરીને બધા પોતપોતાની લિમિટમાં રહે અને શાંતિ રાખે અને આપસમાં દરેક સમાજ, દરેક જાતિ, દરેક સમુદાય સંપીને રહે અને ભારતના નિર્માણમાં સહભાગી બને, નવ ભારતના નિર્માણમાં સહભાગી બને એવી સૌની પાસે અપેક્ષા છે। મહેરબાની કરીને શાંતિને સુલેહ બની રહે એવી દુઆ પ્રાર્થના છે। બાકી થોડામાં વધારે સમજજો। ભારત માતા કી જય।